પાઠ્યપુસ્તક મંડળ પર હવે કટકીનો આરોપ લાગ્યો છે। કાગળમાં 13 કરોડના કૌભાંડનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। 20,000 મેટ્રિક ટન કાગળ માટે 107 કરોડનો કોન્ટ્રાક્ટ, તે પ્રકારનો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો છે। બજાર ભાવ કરતા ₹6.5 વધારે ભાવ આપવામાં આવ્યો। સરકારી લેબમાં કાગળના 7 માંથી 4 ટેસ્ટ ફેલ થયા છે। 70 ને બદલે 66 જીએસએમ, બ્રાઇટનેસ 82 ને બદલે 75 નોંધાઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી। તો બજાર ભાવ કરતા ₹6.5 વધારે ભાવ આપવામાં આવ્યો છે। આ સાથે જ વાલીઓની ફરિયાદને આધારે કોંગ્રેસે તપાસ કરાવી અને જેમાં સમગ્ર મામલો સામે આવ્યો છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। આ સાથે જ લેબમાં કાગળના 7 માંથી જે 4 ટેસ્ટ હતા તે ફેલ થયા છે। 70 ને બદલે 66 જીએસએમ અને બ્રાઇટનેસ 82 ને બદલે 75 નોંધાઈ હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો। વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી। એક સામાજિક આગેવાન દ્વારા લેબ એની એમએસએમઈની લેબ રિપોર્ટ બહાર આવ્યો છે અને એની અંદર 70 જીએસએમના કાગળની જગ્યાએ એ 66 જીએસએમનો કાગળ અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 75થી 85ની બ્રાઇટનેસ હોય એવા કાગળો જ્યારે રજૂ કરવામાં આવ્યા હોય અને જે પ્રમાણે ટેન્ડરની અંદર એના પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા છે, 13 કરોડથી 15 કરોડ રૂપિયાનો દેખીતો ભ્રષ્ટાચાર અત્યારે સામે આવ્યો છે। પરંતુ હજી પણ હું આપના સમક્ષ એક નવી વાત કરું છું કે આ કાગળ જે છે એ જે જગ્યાએ લેબમાં ટેસ્ટિંગ થયો છે એ માત્ર એક જ કાગળ ટેસ્ટિંગ થયો છે। એક ચોપડીની અંદર 3 થી 4 અલગ અલગ પ્રકારના હલકી ગુણવત્તાવાળા કાગળો છે। સરકારે પોતે લેબમાં આ ચોપડીઓ મૂકીને તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ। તો કોંગ્રેસના આરોપ પર પાઠ્યપુસ્તક મંડળે પણ સ્પષ્ટતા કરી છે। પાઠ્યપુસ્તક મંડળે કોંગ્રેસના આરોપોને ફગાવ્યા। ટેન્ડર મુજબ કાગળની તપાસ કરાવી તે પ્રકારની વાત પણ પાઠ્યપુસ્તક મંડળે કરી છે। વધુમાં તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કાગળના 100% જથ્થાનું ટેસ્ટિંગ થયું। મંડળ પાસે આવ્યા બાદ પણ તપાસ કરાવવામાં આવી છે। આઈઆઈટી રૂરકી પાસે કાગળનો રિપોર્ટ મેળવ્યો છે। તમામ ટેસ્ટિંગ બાદ જ કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો। ટેન્ડર ન મળ્યું હોય તેવા આરોપ લગાવતા હોય છે। એટલે 100% જથ્થાનું સ્પેસિફિકેશન મુજબ, ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ માલ છે કે નહીં તેનું ઇન્સ્પેક્શન થઈને પછી રવાના થાય છે અને પછી અમને મળે છે। તેમ છતાં અમે એ તો 100% થાય છે, તેમ છતાં અહીંયા આવે પછી અમે સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ। એ પણ સરકાર માન્ય એમએસએમઈ મુંબઈની અંદર અમે મોકલીએ છીએ, બરાબર। એટલે પહેલો રિપોર્ટ અમે આઈઆઈટી રૂરકીનો કે પેપર ટેસ્ટિંગ લેબોરેટરી છે ઇન્સ્ટિટ્યૂટ રૂરકી, એમનો પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન 100% કરીએ છીએ અને સેકન્ડ ટેસ્ટિંગ એમાંથી લઈ સેમ્પલો લઈ અને એનું ટેસ્ટિંગ કરાવીએ છીએ। એ પણ એમએસએમઈ મુંબઈ મારફત કરાવીએ છીએ। એટલે એ વાતમાં તથ્ય નથી કોઈ। તો પાઠ્યપુસ્તક મંડળ છે ને સરકારશ્રીએ નક્કી કરેલ નીતિ અનુસાર ટેન્ડર પ્રોસેસથી ખરીદી કરતી હોય છે। ટેન્ડર પ્રોસેસમાં ઘણા બધા પાર્ટિસિપેશન કરતા હોય છે અને ભાગ લેતા હોય છે। હવે જેટલા ભાગ લઈ બધાને ટેન્ડર નથી મળવાનું, એટલે કોકને ટેન્ડરો નથી મળવાના અને જેને ભાવની અંદર કે જેવી રીતે ઓલી ન કરી શકે, સ્પર્ધા પૂરતી ન આમાં આવી શક્યા હોય તેને ટેન્ડર નથી મળવાના। એટલે જેને ટેન્ડરો ન મળ્યા હોય એ કદાચ આક્ષેપો કરતા હોય। તો કોંગ્રેસના આરોપને પ્રિન્ટર એસોસિએશને ફગાવ્યા। સારામાં સારા કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત પણ પ્રિન્ટર એસોસિએશને કરી છે। કાગળની ખરીદી નિયમ અનુસાર કરાઈ છે। જેણે પણ આરોપ લગાવ્યા છે તે ખોટા છે। કાગળની તપાસ બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સારી ગુણવત્તાના પેપરની ખરીદી થઈ છે। કાગળમાં કટકીના આરોપો પાયાવિહોણા છે તે પ્રકારની વાત પણ પ્રિન્ટર એસોસિએશને કરી। આ વર્ષે જે માલનું પેપર આવ્યો એમાં 70 જીએસએમનો પેપર સારામાં સારી ગુણવત્તાવાળો અને લગભગ 82 થી 85 બ્રાઇટનેસવાળી જે નોર્મ્સમાં જોઈએ એ બ્રાઇટનેસ છે અને એમાં પ્રિન્ટિંગ બી અત્યારે સારામાં સારું પ્રિન્ટિંગ થઈ રહ્યું છે અને મારા મશીન ઉપર બી આપ ચેક કરો તો બી સારું પ્રિન્ટિંગ થઈ રહ્યું છે। આપ જ્યારે જે સમાચારો અમે વાંચીએ છીએ ત્યારે અમે બી પાઠ્યપુસ્તક મંડળમાં બી રજૂઆત કરીએ છીએ અને મીડિયામાં બી આપીએ છીએ કે જે પાયાવિહોણા જે આવે છે સમાચારો એ તદ્દન ખોટા છે। પાઠ્યપુસ્તક મંડળમાંથી પાઠ્યપુસ્તકના જે પેપરોની ખરીદી કરવામાં આવે છે એકદમ પરફેક્ટ અને નિયમો અનુસાર કરવામાં આવે છે। પેપર બી સારી ગુણવત્તામાં ખરીદવા કરવામાં આવે છે અને અમારા ત્યાં આવ્યા પછી પેપરની ચકાસણી થાય છે, એનું વજન બી માપવામાં આવે છે। પાઠ્યપુસ્તક મંડળમાંથી જ્યારે પેપર મિલમાંથી તૈયાર થાય ત્યારે પણ એ તપાસ કરવામાં આવે છે।
તો એબીપી અસ્મિતાએ પુસ્તકોને લઈ વેપારી સાથે પણ વાત કરી અને તેમણે શું કહ્યું આવો સાંભળીએ. આ વર્ષે ગુણવત્તા બિલકુલ ખરાબ છે. પુસ્તકો તરત પ્રિન્ટિંગ બી બરાબર નથી અને ઓછા જીએસએમનું છાપેલું છે ને લાઇટવાળા પુસ્તક નથી. જે લાઇટ હોવું જોઈએ પ્રકાશ એવું હોતું નથી. બાળકોને તકલીફ પડે છે વાંચવામાં ને એમાં. અને પ્રિન્ટિંગ તો એટલું બધું ખરાબ છે કે ના પૂછો વાત. નવી બુકો અત્યારે મળતી નથી. અત્યારે એટલી બધી અછત છે કે વાલીઓ સ્કૂલો માટે પુસ્તકો માટે આમથી તેમ ફરે છે બધા અને કોઈ પણ ધોરણના પૂરા પુસ્તક મળતા નથી.